લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે આયુષ મેળાનું આયોજન. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે આયુષ મેળાનું આયોજન. ધાંગધ્રા બ્રહ્મ સમાજની વાડીમાં યોજાયો આયુષ મેળો. આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં શહેરીજનોએ લીધો લાભ. મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, રસોડા, આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન. આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે જરૂરી. વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન. બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા. આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મેળામાં આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા, ઋતુચર્યા, રસોડા, આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન. નિષ્ણાત આયુષ ચિકિત્સકો દ્વારા રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર. આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ, કમર, ઘૂંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર. આયુર્વેદની વિશેષતા એવી જલાંધર બંધ દ્વારા હલતા દાંત દુખાવા વિના પાડવાની સારવાર આપવામાં આવી હતી. તદુપરાંત પ્રકૃતિ પરીક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરે તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન. વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન. બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા. સુવર્ણપ્રાશન. તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન. સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન, હર્બલ ટી વિતરણ તથા આયુષ ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, ધાંગધ્રા મામલતદાર સહિત ધાંગધ્રા શહેર સંગઠનના હોદ્દેદારો, આયુષ વિભાગના અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરીજનો મોટી સંખ્યામાં આયુષ મેળામાં આવીને પ્રદર્શન નિહાળ્યું હતું અને આયુર્વેદ થકી કેવી રીતે સારવાર લેવી તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે આયુર્વેદ થકી બધા રોગોનું નિદાન થઈ શકે છે અને આયુર્વેદ દવાની આડઅસર થતી નથી તે જાણ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ ધ્રાંગધ્રા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુષ મેળો તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ સ્ટોલ જેવા કે પંચકર્મ, અગ્નિકર્મ, નાના બાળકો માટે સુવર્ણપ્રાશ તેવા અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આનાથી આજે આધુનિક લાઈફમાં આપણી જીવનશૈલી બહુ ખરાબ થઈ ગઈ છે. રહેણી કહેણી, ખાનપીન બહુ ખરાબ થઈ ગયા છે. તો એમાં આયુર્વેદિક આપણને બહુ ઉપયોગી થાય છે અને ઘણા બધા રોગનું નિદાન આયુર્વેદ દ્વારા સચોટ થતું હોય છે. તો આ આયોજન કરવા માટે હું કોમલબેન અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. હું ધાંગધ્રાની રહેવાસી છું. કલ્પનાબેન અતુલભાઈ પૂજારા મારું નામ છે. હું ઘાટ દરવાજે આયુર્વેદિક દવાખાનું હતું ત્યારથી હું દવા લઉં છું અને આજે કેમ્પમાં હું ભાગ લેવા માટે આવી છું. મને પગનો દુખાવો હતો, સ્નાયુનો દુખાવો છે, મને પગમાં સોજા રહી છે. આ દવા લઉં છું, મને ઘણો ફેર પડે છે અને આજે હું કેમ્પમાં પણ લેવા આવી છું ભાગ લેવા માટે અને સૌને વિનંતી કરીશ કે સૌ લોકો આવો અને ભાગ લ્યો. હા, આજ રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધાંગધ્રા તરફથી ધાંગધ્રામાં આયુષ મેળા 2026નું આયોજન કરવામાં આવેલું છે અને આયુષ મેળા અંતર્ગત અલગ અલગ પ્રકારની ચિકિત્સા પદ્ધતિઓ છે એ એક જ છતની નીચે કેવી રીતે લોકો એને ઓળખી શકે એ માટેનું આખું પ્રદર્શન થયેલું છે. આ કેમ્પની અંદર અલગ અલગ પ્રકારની યોગ વિભાગ છે, ઓપીડી વિભાગ છે, પંચકર્મ વિભાગ છે, વાનગી વિભાગ છે જેમાં સાત્વિક વાનગીઓ છે કઈ રીતે બનાવી એના વિશેની માહિતી આપે છે, અગ્નિકર્મ વિભાગ છે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ માટેનો વિભાગ છે, પછી નાના બાળકો માટે ગેમ ઝોન છે, સુવર્ણપ્રાશનની વ્યવસ્થા રાખેલી છે, પ્રકૃતિ પરીક્ષણ, લોકોની પ્રકૃતિ નક્કી કરવા માટેના સ્ટોલ રાખેલા છે.
અને આયુર્વેદીય અને હોમિયોપેથિક પદ્ધતિની જે વનૌષધિ છે એનું પ્રદર્શન રાખેલું છે અને સાથે સાથે અહીં અમે આયુર્વેદિક ઔષધીય રોપાનું વિતરણ રાખેલું છે જે વિનામૂલ્ય લોકોને આપવામાં આવશે. તો આ જે આયુષ મેળો છે એનું ખાસ ઉદ્દેશ્ય છે કે લોકો આપણી પહેલાંની ચિકિત્સા પદ્ધતિને જાણી શકે, માણી શકે, એનો ઉપયોગ કરી અને સંપૂર્ણ રીતે શરીર, મન અને આત્માથી સ્વસ્થ રહી શકે. બસ આ ઉદ્દેશ્ય પાર પડે તો આપણે લોકોને સ્વસ્થ રાખવામાં એક ભાગીદારી આપી શકીએ. થેન્ક યુ. આભાર.